કે વચનથી લગ્ની કઠિન હે મેરભાઈ. અને ભજનમાં કહે છે કે આવ્યો તો તઈ બંદા તું સુર બોલતો હતો, અને હવે બોયલામાં ઘણો ફેર છે. બોયલામાં હવે ઘણો ફેર છે. આ માયામાં મનડું તારું ખૂબ રેલો ભાણું, રામને ભૈજાથી તારે વેર છે. આ કાયા નગરી ધોતારાના શેર છે. હરિને સેમરા વિના મારા નાથને નવાઈ જા વિના પાર નહીં પડતો. બધે લગ્ની રહેલી છે, પણ ગુરુ છે લગ્ની કઠિન હે મેરભાઈ. કાયદેસર બોલાવે કે બોલો કે હે ગુરુ મહારાજ, તન કહેતા શરીર, મન કહેતા સંકલ્પ વિકલ્પ, અને રામધન, ધન કહેતા રામધન કે રૂપિયા, એ તમારા ચરણમાં અર્પણ કરો. કાયદેસર બોલાવરાવે. તો જો એને ખ્યાલ આવે તો કે આ જે વસ્તુ હું દઉં છું એનાથી હું જુદો છું. તન દેતો હોય તન હોય તો એ તન દઈ હગે ખરો. મન હોય તો એ મન દઈ હગે ખરો. રામધન કે રૂપિયા એ હોય તો એ દઈ હગે ખરો. એને ખ્યાલ આવે છે કે હું આ ત્રણેયથી જુદો છું. અને પછી જ્યારે એને એનો ખ્યાલ આવે છે ત્યારે એને એમ થાય કે હો આ તો આવડું મોટું સાંભળેલું વાસીદામાં ગયું, સાંભળેલું તારું વાસીદામાં ગયું. કચરા સાંભળેલું આવડું મોટું બહાર ફેંકી દીધું કચરામાં. ખબર પડી તું એલા કોણ અને કોને વળગી રહ્યો. જોને વિચારીને મૂળ તારું. પણ કોણ વિચાર કરે? મૂળનો કોઈ વિચાર કરે? અત્યારે ગીતા છે, બે છોકરા છે ને, બે વહુ છે ને, છોકરાને ત્યાં છોકરી છે ને, બેન અમદાવાદ છે ને, અને હાડું થઈ બોટાદ છે ને, હાવું વહ્યા ગયા, હારા વહ્યા ગયા, અને ભાભી છે ને, ગીતાના ભાભી છે ને, એનો છોકરો છે ને, બાજુમાં મામાજી રહે છે ને, એવું બધું આપણે કહીએ. એની પહેલાંના કેટલાય કનેક્શન હોય. એટલે કે ગુરુ છે લગ્ની કઠિન હે મેરભાઈ. ઓલો કૈલાસ પડી ગાય, પણ એ ખાલી ગાય, એ સમજે નહીં. ગાય હારું પૂછે, સરસ ગાય, એ સમજે થોડા. કારણ કે લાઈન નથી મળી. સાધુનું શરીર છે પણ લાઈન નથી મળી. એટલે એને વર્ષોતા ગાય છે, એટલે એ ગાયને રીઝાવે બધા. અને સાધુ શું કરે? ધંધો જ એના ઉપર છે. મિરખા નાદ શબ્દ કા ભેદી. મિરખા એટલે મૃગલો, 4 પગવાળું, બહુ દોડે, પણ એ નાદને આધીન છે. શબ્દ કા ભેદી. મિરખા નાદ શબ્દ કા ભેદી. શબ્દ સુનન કો ધાઈ, કે આ બિંબ ક્યાં વાગે છે. એટલે કાન ઊંચા કરી બેઠ્યા અને એ સાંભળે. આસક્તિ એટલી બધી કે સુનત હિ નાદ પ્રાણદાન દેવે. એ નાદને સાંભળતા એના કોઈ કટકા કરી નાખે ને તો એને એ લક્ષવાનું નથી. સુનત હિ નાદ પ્રાણદાન દેવે. દેત શીશ ન ડરાય. બીતો નથી પાછળ કે માથું કાપી દે, ભરી કાપી દે. પછી પોઈન્ટ મૂકો કે ગુરુ છે લગ્ની કઠિન હે મેરભાઈ. વિચાર કરે તો ખ્યાલ આવે કે અભિબોલા અભિભોગ, અભિબોલા અભિભોગ, અભિબોલા અભિભોગ.
પછી કડીમાં કહે છે ચાતક શાંતિ બિંદુ કા પ્યાસી. ચાતક એટલે પંખીડું, એને સ્વાતિનું બોંદ બહુ ગમે. પીવું પીવું કરે. એટલે આપણે કઈ ચાતક ક્યાં આ ખાબોચિયા ભર્યા સરોવરમાં કેવું પાણી સરસ છે, નદીમાં કેવું સરસ પાણી છે, એમાં ચાચ બોલીને પી લે ને બોકા હું ના કર તો નહીં. શાંતિ બિંદુ કા પ્યાસી. નિષ્ઠામાં તાકાત છે. ભગવાનને એને માટે 27 નક્ષત્રમાં એક નક્ષત્ર સ્વાતિનું બનાવ્યું. ચાતક શાંતિ બિંદુ કા પ્યાસી. પીવો પીવો રટલાય. એક જ એને કોન્ટેક્ટ કેમ થાય, એને કોન્ટેક્ટ કેમ થાય? જેમ મેં મોબાઈલમાં કીધું તો આ કે અત્યારના ફોન નહીં કહેવાય, અને ઓલા કરેલા ફોન હોય મિસ કોલ તો તરત એ રસ્તામાં હશે ન બોલ્યો. પણ ચાતક શાંતિ બિંદુ કા પ્યાસી, એનો પ્યાસી છે. પીવો પીવું રોટલાય. ડેલ ધારવત તૂટે નહીં એવી ધોન. પીવું 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 પપૈયું. નિશ્ચિત પ્યાસ. કલાક બે કલાક અડધી કલાક પોણી કલાક એમ નહીં, નિસ્દિન પ્યાસ. પ્રાણ પર જાય મરી જાય. મરી જાવ તો મારો જીવ ન જાવ તો પી લે છાનવાનું નહીં. નિશ્ચિત પ્યાસ પ્રાણ પર જાય અવર નહીં ભાઈ. કૈલાસ પડી ગાય. ગુરુ છે લગ્ની કઠિન હે મેરે ભાઈ. ગુરુને કરવા કરતા ન કરવા. ગુરુ છે બધા હક પણનું હક પણ છે. ગુરુને તો મા કયો, બાપ કયો, ભાઈ કયો, બહેન કયો, મિત્ર કયો, તમારે જે કહેવું હોય. સાગર મહારાજ થઈ ગયા ચિત્રાલમાં, એ કે મારી સનમનું ઓમ ઓમ નામ છે. એને ગુરુ મહારાજને ઓમ સનમ બનાવ્યા. સનમમાં સમજો ને, સનમ એટલે પ્રેમી નહીં, બાયડી શ્રી. મારી સનમનું ઓમ ઓમ નામ છે. ચિત્રાલમાં થઈ ગયા પાદરામાં ઓમકારેશ્વરના ગુરુ મહારાજ સાગર મહારાજ બહુ મહાપુરુષ થઈ ગયા. એને ઓમકારને ખોલેલો કરાય. પણ હવે એવું છે કે એનાથી રહસ્ય બધું ચોપડીમાં બહાર પડી ગયું, અને એના ગુરુને ખબર પડી ગઈ. એટલે એના ગુરુએ એને ચારે શરીરથી અલગ કરી અને ઠમઠોર્યો બરાબરનો. થોડ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં હોય ગયો તો ગુરુજી સૂક્ષ્મમાં ગયા. સૂક્ષ્મમાંથી કાળમાં હોય ગયો. એને ખબર હતી કે મેં કોંઢવાત છે એ જાહેર કરી નાખી છે, એટલે ગુનેગાર હું છું. એટલે જેને ખોટું કર્યું એને બીક લાગે, જેને ન કર્યું એને બીક લાગે. કેવો મુદ્દો છે. કાળમાં ગયા, કાળમાંથી મહાકાળમાં ગયા, અને પછી 4 શરીર વહેંચ્યા પછી તો ક્યાંય જવાનું રહેતું જ નથી. થતું જ થાય સતતવાળા. અહીંયા પકડી દો, તને મેં ના પાડી હતી. હું તારી અંદર હમાણો એટલે મેં તને મારા જેવો કર્યો, એટલે જગતમાં તારું નામ રોશન થયું. સાગર મહારાજથી ઓળખાય. એનું નામ સાગર મહારાજ. તો ગુરુજી ભૂલ થઈ ગઈ છે, અને અમારે તો ભૂલ જ હોય.
તમે કાંઈ રસ્તો કાઢો તો કે જેટલી બુક બહાર પડી છે એ બધી પાછી કવર કરી લે. અને કરી કવર એમાં 4 બુક ન આવી. એમાં 1 ને 2 ભાગ રામજીભાઈ વાણિયા પાસે હતા. અને એ રામજીભાઈ રામજીભાઈ વૈદ વાણિયા નહીં, સોરી, રામજીભાઈ વૈદવાળાપરામાં એની પાસે હતી. એનો નાનો છોકરો હજુ અને એથી મોટો જયંતિ પટેલ લાભોડી એની બાયડી, અને એ લાભોડી અને જયંતિ પટેલ વિજયાનો ભાઈ. વિજયાએ નાની ડેમ પાસે બંગલો કર્યો હતો, ત્યાં એ રહેતો હતો. એને એ 2 ભાગીને પાસે રાખ્યા. એ ન ભેગા થયા, પણ જેટલા ભેગા થયા ને એને પેટ્રોલ ઠારથી હલગાવી. મને કીધું એ મારા 4 શબ્દો બહાર જાય નહીં. કાંઈ વાર્તા છે, ઉપદેશ છે, એ હાલી દીકરા ચકલ મઠા બોધી હીણા. વાર્તા છે. રાન નાવ આ અબજો રૂપિયા દેતા, આખા હાથ વાટા ને એક બ્રહ્માંડની કિંમત ચૂકવતાય ન ચૂકવી શકાય એવી વાત છે. ગાંડી નાવ તમારા 2-5 લાખ આવ્યા, એમાં શું થયું? કાંઈ ન થાય. અકલ મઠાવ હાલી એવું નીકળ્યા છો, દુઃખ કોને બનાવો છો? નવરી નાવ વાત એવી છે. ગોંડવા થયેલા ખાસ જાહેરમાં કરે એ ખરો શીખ્ય નહીં. અહીં કેટલાય ભજન દીકરો મારો એકે વાત જાણે તો ખરો. ગાયા કરો તમારે, ગાયા કરો, કોકને ગાયેલા ગાઓ, જાજા ખારા ગાઓ, સમજી સમજીને ગાઓ તો વહેલા વૈકુંઠ જાઓ. યા સૌર મહારાજા હાથે ચાંચ ન બોડે કોઈની, વરસાદ ઉડ્યા કૈલાસ ફરી ચાંચ ન બોડે, ઓલો કુમન ચાંચ ન બોડે. લખમણ તો વયો ગયો, એટલે કે લખમણ જાણતો હતો. કાનદાસ વયો ગયો, નારાયણ સ્વામી વયો ગયો, જાણતા તે એનો ઓલો ભારતી ગહન ભારતી શિષ્ય એ જાણ. પહેલાં પ્રથમ વિનુભાઈ ગુરુવારે યોગ થવો જ કઠણ. કારણ કે દરિયો તમારામાં હમાવો તૈયાર છે, પણ તમે ટીપો અને દરિયો, જો ઝાઝા ટીપા દરિયામાં હોય કે ટીપામાં? હા, ગુરુ શિષ્યમાં સમાઈ ગયા. નમતો હાલે બિચારો. દરિયા જેવા જિલ્લા છે ના, અત્યારે રાનનો હેઠો આવે, નીચેના પેટનો બધી કોઠી નદીઓ આવતી હોય. વિભૂતિમાં 10મા જેમ લખ્યું છે કે જળ રાશિમાં સમુદ્ર છે એ અર્જુન હું છું. અને નદીઓ બધી આવે, છલકાઈ નો રહે, ઉલટાનો હવા આવે નીચે હોય. એટલે લોકોએ લખ્યું કે દરિયા જેવા દિલડા જેના કોઈ દી ન છલકાય. ઝેરના ઘૂંટડા, ઝેરના પિયાલા પચાવી જાણે, અમૃત સૌને પાય. સાચા સાધુ એમ ઓળખાય, સાચા સંતો એમ ઓળખાય. હરિનો રસ પીએ બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. દોઢા હોય ને ન અમને પડે. કારણ કે આમાં તો બિલકુલ મટી જવાની વાત છે. ત્યારે જ હવે સાગર જેવા ગુરુ મહારાજ, દરિયા જેવા ગુરુ મહારાજ, એ છેલ્લે ટીપો ગુરુ શિષ્યમાં સમાઈ ગયા અને બાંધી લ્યા ને દોધે અને પ્રાણ એક. શરીર કેટલા છે? 2 અને પ્રાણ એક. હવે એ પ્રાણનું કનેક્શન થાય તો મને પડે. એમાં પૂછવું તો પડે ફોન કરીને કે મહેશ બાપુ તમને કેમ છે? એ પ્રાણ એક થયો હોય ને તો ખબર જ હોય. એનું નામ ભજન કહેવાય. મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન. આદત બોલી સુધાર લે, બસ હો ગયા ભજન. પછીની કડીમાં કહે છે
દોઈ દલ આઈ ખરા જબ સતમુખ. આવામાં લશ્કર આવી ગયા. શું લાલે એટલા લાય એમાં ફાટણીયાનું કામ રહે. હરીનો માર સુરતનું નહીં કાયરનું કામ રહે ને ફાટણીયા ભાગી જાય ને ટાણે ઉભાનું નહીં. 1800 જેલા ચાંગદેવને અને માથું લેવાનું થયું. રાનના માલમાં લીધા ખાવાવાળા રીતના પેટના આખો દી ખાધા ખાય જ ને હિંગા હિંગ કરે. હા ચાંગદેવના અને મારી બેન મુક્તા છે એ તમને ઉપદેશ કરશે. કારણ કે તમે એ નાતીથી અને દાખલ થઈ ગયા તો તમને બાઈ દેખાણી એટલે નોગરા છો એ ખબર પડી ગઈ. ને કે નામ છે કંઈ દેખાવું ન જોઈએ ને પાછો હટી ગયો. હા એ મારાથી ભૂલથી બાઈના નાતેથી અને મારે વહી જવાનું. એટલે મારી બેન મુક્તા છે ને એ તમને ઉપદેશ કરશે. પણ એમાં તમારે એક માથું આવશે તો અમારે 1800 સેવક છે. 1800 સેવકમાં હાવ ખોટીના એક ગામનો ગરકબારી કરી એટલે આને કીધું કે મારા વડલાઓ તમે રોજ કહો છો એ બાપજી અમે તમારા પ્રાણ પાછળવા તૈયાર છીએ. તો આજે મારે તમારા 1800માંથી એક માથું જોઈએ છે. કેમ કે આ 4 ભાંડેડા છે નિવૃત્તિનાથ, સંત જ્ઞાનેશ્વર, સોપાનદેવ અને મુક્તાબાઈ. એની પાસે હૃદયની વાત છે ગુરુ કંપની મારે લેવી છે. તો જેને માથું લેવું હોય એ અહીંયા રહે. બાકી આ ગરકબારીમાંથી નીકળી અને જેટલી મુઠ્ઠી વાળીને ભગાય. ભાગવું હોય તો મુઠ્ઠી વળેલી હોય ને તો જાજુ ભગાય. અને મુઠ્ઠી વાળીને ઘર ભેગી ના થઈ જાઓ. ખોટા આટા ફેરા કરવા, ખોટા આટા ફેરા નથી કરવા. ઘર ભેગી ના થઈ જાઓ. કોઈ 18,000 હોય. કીધું તું જ્ઞાન સ્વરે કે આવીને જવાબ દઈ જાય. એટલે આવ્યો ચાંગદેવ. હું આ હાવરી ઉપર બેસું છું, વાઘની સવારી કરું છું અને મારા હાથમાં ફૂફાડા મારે એવો નાગ રાખું છું ચાબુક તરીકે. અને મારા સેવક બધાય મને રોજ રૂડું મનાવતા હતા. મારે તમારી પાસેથી વાત લેવી હતી એટલે મેં એ લોકોને કીધું કે એક માથું આપવાનું છે. તો એ લોકોએ ગરકબારીમાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. દીકરો મારો એક તો ઊભો રહે. નારદીઓ અહીંયા જ હતો. હા વીણા લઈને આખો જીવી નારાયણ 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 શ્રીમન નારાયણ. હવે તે નાગીના નારાયણ નારાયણ કર. રાણના કાળજુ જોઈ છે તો દે ને. તારે કાળજુ નહોતું ઠેઠ એ બધે જ્યાં જ્યાં સંતો ત્યાં ગયા એ મરીને પેટમાં દુખવા આવ્યું. કાળજુ માનવ કેરું મંગાવ્યું. કાળજુ માનવ મંગાવ્યું. રાનો નારદ બ્રહ્માનો માણસ પુત્ર નીચનો રખો કીર્તન્યો કીર્તન્યો અહીંયા આવે છે તો રાધે 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 કીર્તન્ય ખોટી ના આવું પેટ ભરાય. એટલે સુરદાસ આપ્યું ભગવાને લગાડ્યું અને એનું દર્દ નારદજીને કે આમાં આમ ગોતવા ગયા તો તમારે ભગત નથી, તમારે કાઢવું નહોતું. મારે તો હતું પણ મને ભૂજ ન પડી. ભૂજ ક્યારે સાચું ભોજન હોય તો હોય જ પડે.
ખોટી ના હાલી હું નીકળ્યા છો સાચું બધું નથી હોય જ ન પડે પણ તમારા 18,000 વહી ગયા ભલે ને વહી ગયા ચાંગદેવજી પણ સમજવું છે તમારે કે 18,000 તો ના એ તો વહી ગયા મારે સમજવું તમારું માથું છે ને તો કે હાલે હા માથું તમારું છે તમે થોડા માથું છો હા માટે સમજી લ્યો તો હાલો વિલંબ કરો માં જલ્દી ખોલી જ ના ખમણ હૃદય ખમણ ચાવી તમારી પાસે છે ચાંગદેવ ગયો મુક્તાબેન કે તમે મારા સદગુરુ થાવ અને હું તમારા શરણે છું અને મને નિજનું જ્ઞાન આપો નીચનું નહીં હો નિજનું જ્ઞાન આપો આ 65 થાકી લઈ ગઈ ચાંગદેવ 65 એટલે દોહરા કેટલા 65 અને 130 થયા 60 120 65 130 દોહાર થયા એ ચાંગદેવ 65 કહેવાય એમાં અભંગ લખાય બધા એક-એકથી ચડેલા અંકો વગાડ્યો વિશ્વમાં સમજી ગયો કે આ તો ચેતન છે અને પ્રેમથી મેં એના કબજે કર્યા છે પણ આ જડને એને ચેતન કર્યું ઓટલા ઉપર ચારેય ભરના બેસી અને જ્યાં ચાંગદેવ હતો એના જોયું આ તો પૃથ્વી ઉપર આ પૃથ્વી એની ધરી ઉપર તો ફરે છે પણ એનું આપણી પાસે કાંઈ રિમોટ ખરું કેવી વાત છે એટલે એવી આ વાત છે પછી તો દોઈ દલાઈ ખડા જંકશનનું સુરા લેત લડાય ટૂંક હોય પડે ધરણી પર તોય યુદ્ધનું મેદાન છોડી ન જાય સર હાચો શરીર હોય એ ક્યારે પીઠ દેખાડે નહીં હરિજન હિંમત રાખી ભાવે ભક્તિ કે જે શિરને સાટે સદગુરુ મળે પાછી પીઠ ન દીજે હરિજન હિંમત રાખી છેલ્લી કડીમાં કહે છે સજી શણગાર સતી જ સચ્ચરણ પૂજાય શણગાર થઈ જાય કપાળમાં પીર તાણી થેતો પૂર્યો છૂટા વાળ અને ધણી નીચે હતી આખું એમ બેહી ગઈ પડે અને મારા પતિ સિવાય કોઈનું મેં સ્વપ્નમાં ચિંતન ન કર્યું હોય તો હે અગ્નિનારાયણ અમારા જમણા પગના અંગૂઠામાંથી તમે પ્રગટ થાવ અને કોઈ પણ અડે તો એને ગજાતા નહીં તમે 33 કરોડ દેવતાનું મોક્ષ છો અને મારો અને મારા પતિનો બેની વિભૂતિ બનાવી દો ઓમ પતિ પરમેશ્વરાય નમો નમઃ ઓમ પતિ પરમેશ્વરાય નમઃ આ તો રાંધણાને કાંઈ કરવું નથી અને જોઈજી ઘર ખાવ લો એમ ક્યાંથી માને તે કાંઈ જીવનમાં એટલો ત્યાગ અને ઓલો તો કૂદ પડે છે હમારી પાવક એટલે અગ્નિ દેખી ડરે ને દિલમાં કૂદ પડે છે હમારી ભાંભળા ન નાખો હા અને કેવો કોઈ પણ અગ્નિ અડે તો એની માટે સીતા સંતોના શબ્દો સવાયા હોય એને માટે શીતળ અને 2 જણની એના પતિની અને એના શરીરની ખાલી છે એને રાખ ન કહેવાય એને ભસ્મ કહેવાય એને વિભૂતિ કહેવાય હા એને વિભૂતિ કહેવાય ઢીલું કરે ને ત્યાં જ્ઞાન થાય બોલો વિચાર કરો ઢીલું કરે ને જ્ઞાન થાય જેની જીવાત હોય કાઢી આમ પડી આમાં હેરી જતી હોય
પછી છોડો આશા अपने तन की કબીર કહે છે છોડો આશા अपने तन की નિર્ભય હોય કોણ ગાય ભાટડિયાનું કામ નથી જે નિર્ભય હોય એ ગુણ ગાય કોના ગુણ ગાય તો કે ગુરુ ગોવિંદના ગુરુ એ જ ગોવિંદ ગોવિંદ એ જ ગુરુ એના ગુણ ગાય કહે કબીર સુનો ભાઈ સાધુ બહુ જલ ફેર ન આવે ભાવ એટલે સંસાર એના સંસાર સાગરમાં પાછો ઈ આવે નહીં કહે કબીર સુનો ભાઈ સાધુ ભાવ જલ ફેર न आए गुरु से लगनी कठिन है मेरे भाई जीवलडो परले हो जाए गुरु से लगनी कठिन है मेरे भाई बहुत सदगुरु महाराज जय દૂધ લઈ આવો લઈ આવો. પૈસા છે હા છે. આ દૂધની કોથળી છે आ લે. रहे बस बेटा છે છે કોથળી હું લાવ્યો તો એમાંથી એ દૂધ વધ્યું હજી. હે હું લાવ્યો તો એમાંથી અડધું જ વાપર્યું હતું. હા તો